जय स्वामीनारायण। अमारो चारधाम यात्रा प्रवास ए दिन प्रतिदिन एक पछी एक तीर्थस्थलोना दर्शन करता करता ज्यारे आगळ जई रह्या छीए त्यारे तारीख 21/5/2025 ना रोज जनकपुरी थी 22 किलोमीटर दूर आवेल एवा धनुष्य धाम त्यां अमे दर्शन करवा माटे जई रह्या छीए। तमे गामनो मुख्य दरवाजो एने जोता ज कदाच तमने आश्चर्य थशे अने कल्पना पण करी शकशो के धनुष्य आकारे आ गेट होवाथी गेटनी उपर धनुष्य होवाथी कदाच भगवान रामचंद्रजीनी साथे ज आ मंदिरनो कंईक इतिहास संकळायेलो हशे। आ धनुष्य धाम माटे एम कहेवाय छे के ज्यारे मां जानकीजीनो स्वयंवर जनक महाराजाए रच्यो जनकपुरीनी अंदर अनेक राजा महाराजाओ आव्या अने मां जानकी ए जे धनुष्यनी साथे नाना एवा हता अने रमता हता अने जनक महाराजाए परशुराम महाराजाए आपेलुं जे परशुराम मुनिए आपेलुं जे धनुष्य अहींयाना पुजारीनुं तो एवुं कहेवुं हतुं के जे दधीची मुनिना पीठना हाडकाना बरडाना हाडकामांथी बनाववामां आवेलुं हतुं अने ए परशुराम भगवाने जनक महाराजा ने आ धनुष्य आप्युं हतुं। तमे जे जोई शको छो के पृथ्वी पर पत्थर उपसेला छे खरबचड़ा खरबचड़ा ए धनुष्य छे जे जनकपुरी ની અંદર धनुष्य भंग भगवान रामचंद्र भगवाने कर्यो तो एनो जे मध्यनो भाग छे एक धनुष्यनो छेडो ए रामेश्वर धनुषकोटीए पड़ेलो, बीजो धनुष्यनो कटको छे ए त्यां जनकपुरीमां धनुषकोट त्यां पड़ेलो। हवे तमे जे जोई रह्या छो पाताळ गंगा छे ए पाताळ गंगानी अंदर केता जे बंने छेडानो मध्यनो भाग होय के ज्यां तीर चढ़ाववानुं होय ए भाग आ 22 किलोमीटर दूर आवेला अंतरे पड़ेलो अने भाग ज्यां पड्यो त्यां पृथ्वी भेदाई गई छे अने ज्यां पृथ्वी भेदाय एमांथी जळनो प्रवाह आवे छे ने एम कहेवाय छे के आजे पण ए जळ प्रवाह एमनाम आवी रह्यो छे अने जे दिवसे ए पाणी बंध थशे त्यारे पुजारीनुं एवुं कहेवुं छे के कलियुगनो अंत हशे अने पृथ्वी पर तमे जे मैं कीधुं एम के खरबचडું खरबचडું જોઈ શકો છો પથ્થરો ઉપસી આવેલા છે। એ બીચમાં મોટું પીપળાનું વૃક્ષ છે જે પુરાતની વૃક્ષ છે એની બંને બાજુ આ પૃથ્વી એ વધી રહી છે અને ત્યાંના પુજારીનું એવું કહેવું છે કે એના કારણે અમે નવું મંદિર બનાવી શકતા નથી। તમે જોઈ શકો છો સરસ રીતે કે આ જે પૃથ્વીનું ભેદન થયું હતું અને ત્રીજો ટુકડો જે પૃથ્વીને ભેદી અને પડ્યો હતો એ આ જ પાતાળ ગંગા તરીકે અહીંયા ઓળખાય છે। તમે જો સરસ રીતે આ દર્શન કરી શકો છો। પૃથ્વી પર આ રીતે ઓટોમેટિક આ પૃથ્વી ઉપસી આવે છે અને અમે ગયા ત્યારે પૂજારીએ કહ્યું કે હમણાં જ આ ભાગ છે એ પૃથ્વીમાંથી નીકળી આવ્યો છે। તો આવું આશ્ચર્યકારી બીના કહેતા ઘટના અહીંયા જોવા મળે છે। આ વૃક્ષ પીપળનું એને તમે જોઈ રહ્યા છો અને ત્યાર પછી અમારો યાત્રા પ્રવાસ છે એક તીર્થના દર્શન કર્યા પછી આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં અમે વરાહ ક્ષેત્રની અંદર વરાહ ક્ષેત્ર ત્યાં રામપુરા કરીને ગામ ત્યાં અમારો રાત્રિ નિવાસ હતો એ ધર્મશાળા ત્યાં અમારી જે 4 ગાડીઓ અને 4 ગાડીઓના જે યાત્રાર્થીઓ પોતપોતાની ગાડીની સાથે સાંખ્યોગી બહેનોની સાથે એ ફોટા પડાવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો। ત્યાંથી ઓટો દ્વારા અમારે વરાહ ક્ષેત્ર જવાનું હતું। લગભગ 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે વરાહ ક્ષેત્ર। અમે જે તળેટીમાં ઉતર્યા હતા ધર્મશાળા અમારી હતી ત્યાંથી વરાહ ક્ષેત્રની અંદર પગથિયા ચડીને જવાનું છે। રસ્તો તમે જોઈ શકો તો જ્યારે આપણે બદ્રીનારાયણ કે ત્યાં જઈએ અને ગોળ ગોળ રાઉન્ડની અંદર જ્યારે ઉપર જ્યાં તળેટીથી ઉપર પહાડ ઉપર જતા હોઈએ એ જ રીતે આ વરાહ ક્ષેત્રનો પણ રસ્તો છે। વરાહ ક્ષેત્રના પટાંગણની અંદર જે મુખ્ય મંદિર છે એની આજુબાજુમાં કેટલાય મંદિરો આવેલા છે। તમે જોઈ શકો છો કે રાજમાર્ગની અંદર ત્યાંના જે સ્થાયી લોકો હોય એ આપણને ખબર નથી પરંતુ કદાચ કયા સંપ્રદાયને માનતા છે કોણ એના ઈષ્ટદેવ છે એ પણ ખબર નથી। સામે ભગવાનનું મંદિર હતું અને એની સામે એ નાચતા હતા। અમારા યાત્રાથી દર્શનાર્થીઓ છે એક પછી એક દર્શન કરતાં કરતાં એ કોઈ આવી રહ્યા છે અને કોઈ રિટર્ન દર્શન કરતાં પગથિયા ચડી રહ્યા છે કેમ કે લગભગ યાત્રામાં પહેલાં જે અમે બ્રહ્મગીરી અને ચડ્યા હતા
તો કાયમના માટે બ્રહ્મગીરીની અનુભૂતિ રહે એવી જ રીતે એક એક જગ્યાએ તો કદાચ પગથિયાઓ આવે છે અને અહીંયા તમે સરસ રીતે વરાહ ભગવાન એનું દર્શન કર્યા, કેમ કે કુંડની અંદર જ્યાં ફુવારા છે આધુનિક રીતે અત્યારે ગોઠવવામાં આવ્યું છે કે જેથી કરીને યાત્રાર્થીઓને સુગમ રહે. તો એવા વરાહ ભગવાન એની બાજુમાં જ સપ્તકોશી નદી એ વહી રહી છે અને સપ્તકોશી નદી એને વિશાળ જે પર્વતો એને બીચમાંથી પ્રચંડ એનો પ્રવાહ એ આવી રહ્યો છે. તમે એ સપ્તકોશી નદી એનો પ્રવાહની સાથે તમે જોઈ શકો છો કે પર્વતોની બીચમાંથી આ નદી પસાર થઈ રહી છે. એ નદીની અંદર તમામ યાત્રાર્થીઓ દર્શનાર્થીઓ એમણે સ્નાન કર્યું. વરાહ ભગવાન એના મંદિરથી નીચે પગથિયા ઉતરી અને આ સ્થાન આવેલું છે. ઉપરથી દર્શનાર્થીઓ એ નદીના પ્રવાહને નિહાળી રહ્યા છે. હવે તમે આજુબાજુમાં આવેલા એવા કુદરતી દ્રશ્યો એને તમે નિહાળી રહ્યા છો અને ત્યાં વરાહ ક્ષેત્રની અંદર રિનોવેશન પણ ચાલુ હોવાથી તમે એ પણ જોઈ શકો છો. હવે આ વરાહ ક્ષેત્રનું મુખ્ય મંદિર છે જેને પૂજારી શૃંગાર કરાવી રહ્યા છે, જેના તમે દર્શન કરી શકો છો અને બાજુમાં જ પદ્મનાભ એવા ભગવાન એને પણ તમે જોઈ શકો છો. વરાહ ભગવાનનું જે ભગવાન વિષ્ણુ નારાયણ એનો અંશ અવતાર એવા વરાહ ભગવાન હિરણ્યાક્ષનો નાશ કર્યો હતો અને પ્રગટ થયા હતા એ આ જ ક્ષેત્ર છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અમે પશુપતિનાથ કહેતા કાઠમંડુ નેપાળમાં એ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો પશુપતિનાથ મંદિર એ ખૂબ વિશાળ છે. બહારથી તમે નંદીના દર્શન કરી શકો છો. વિડીયો શૂટિંગની અંદર મનાઈ હોવાથી પશુપતિનાથ મહાદેવ એના દર્શન અમે કરાવી શકતા નથી, પરંતુ પશુપતિનાથ મંદિર છે વિશાળ પ્રાંગણની અંદર આવેલું છે. અને એમ કહેવાય છે કે અહીંયા બાજુમાં જ ગુહેશ્વરી શક્તિપીઠ આવેલા છે અને ત્યાં સીડી દ્વારા પણ જઈ શકાય છે અને એક બાજુ ચાલીને પણ જઈ શકાય છે કે જ્યાં સતીનો ગુહ્યાંગ પડ્યો હોવાથી ગુહેશ્વરી શક્તિપીઠ ત્યાં પણ અમે સરસ રીતે દર્શન કર્યા, પરંતુ વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી અમે દર્શન કરાવી શકતા નથી. પશુપતિનાથનો ઇતિહાસ સંકળાયેલો છે કે તમે ત્યાંના પટાંગણ એને જોતા જોતા ઇતિહાસ તરફ ધ્યાન આપશો કે સતયુગમાં એકવાર ભગવાન શિવ એ આ જગ્યાએ જંગલ હોવાથી પારધીનું રૂપ લઈ અને ગાઢ નિદ્રાની અંદર સૂઈ ગયા હતા. આ બાજુ દેવી દેવતાઓએ શોધખોળ કરી પણ કૈલાસની અંદર ભગવાન નહીં મળવાથી ગોતતા ગોતતા જ્યારે નેપાળના આ બાગની અંદર આવ્યા અને બાગમતી નદીના કિનારે આ બગીચાની અંદર જ્યારે ભગવાન શિવ એમને જોયા, એ જ વખતે ભગવાન શિવને કાશીમાં પરત લાવવા માટે દેવી દેવતાઓ એ ભગવાન શિવની પાસે આવે ને એ જ વખતે મૃગનું રૂપ ધારણ કરી અને ભગવાન શિવે છલાંગ મારી અને બાગમતી નદીના સામા કિનારે એ ગયા ને એ જ વખતે ભગવાન શિવ જેને મૃગનું સ્વરૂપ ધારણ કર્યું હતું એના એ શિંગના 4 ટુકડા થઈ ગયા, 4 ટુકડા તૂટી ગયા અને ત્યારથી અહીંયા ચતુર્મુખ શિવલિંગની સ્થાપના થઈ છે. આ શિવલિંગ 1 મીટર ઊંચાઈ ધરાવનારા છે. 4 દિશામાં 4 મુખ છે અને એની ઉપર એક 5મું મુખ છે કે જે ભગવાન વિષ્ણુએ નીલમણીમાંથી લિંગ બનાવી અને જે તૂટેલું શિવલિંગ હતું એને આ પંચમુખી શિવલિંગ કરી અને ઢાંકી દીધું છે. અત્યારે જે શિવલિંગ છે એ ભગવાન વિષ્ણુ એના સ્થાપન કરેલા છે. 5 મુખના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા જોવામાં આવે છે અને ડાબા હાથમાં કમંડળ જોવામાં આવે છે. આ જે પશુપતિનાથ મંદિર છે એના દર્શન કરવાથી ભગવાન શિવ એમણે વચન આપેલું છે કે જે કોઈ આ મંદિરના દર્શન કરવા માટે આવે એને ક્યારેય પશુઓની પ્રાપ્ત થતી નથી. બહુ વિશાળ પટાંગણની અંદર આ તીર્થસ્થાન આવેલું છે અને એમ કહેવાય કે 1989માં આ મંદિરને વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહીંયા ભગવાન શિવ એ જ્યારે બિરાજમાન છે ત્યારે એમ કહેવાય કે એ જે પુરાતની જે તૂટેલું લિંગ હતું એ સમય જતાં દટાઈ ગયેલું પૃથ્વીની અંદર અને વર્ષો પછી એક ગોવાળ
એની પોતાની ગાય છે એ ત્યાં જઈ અને કાયમના માટે દૂધ છે એની ધારાવાડી કરતી હોવાથી ગોવાળને વિચાર આવ્યો કે અહીંયા તે શું હશે કે મારી ગાયનું દૂધ અહીંયા સ્રવી જાય છે. અને જ્યારે ત્યાં ખોદાવવામાં આવ્યું અને એ વખતે આ શિવલિંગ જે દેવતાઓ ભગવાન શિવને લેવા માટે આવ્યા હતા એ શિવલિંગ મળી આવ્યા હતા અને ફરીથી પુનઃ એ શિવલિંગની સ્થાપના થઈ. આ કથા પણ આ ઇતિહાસની સાથે સંકળાયેલી છે. પશુપતિનાથ છે એની અનેક કથાઓ એ અહીંયા સંકળાયેલી છે. નેપાળના રાજાના દેવતાઓ આ પશુપતિનાથને માનવામાં આવે છે અને અહીંયા રાજા પ્રથમ પૂજા કરે છે એવું માનવામાં આવે છે અને ત્યાર પછી દર્શનાર્થીઓ એને દર્શન કરવાનો મોકો મળે છે. એવું જે આપણી ભારતીય સંસ્કૃતિમાં 8 પવિત્ર સ્થાન માનવામાં આવે છે એ માહીનું આ નેપાળનું કહેતા કાઠમંડુનું પશુપતિનાથ મંદિર પણ અહીંયા આવેલું છે. આ મંદિરની અંદર કેટલાય શિવલિંગો એક મંદિરની અંદર સ્થાપન કરેલા છે. કોઈ 125 કહે છે તો કોઈ 525 કહે છે, પરંતુ હકીકતની અંદર એક મંદિરમાં 525 શિવલિંગ એને સ્થાપન કરેલા છે. આ પશુપતિનાથ એનું દિવ્ય લિંગ જ્યારે મળી આવ્યું હતું ત્યારે એમ કહેવાય કે વર્ષો પછી રાજા પ્રચંડ દેવે આ મંદિરનું રિનોવેશન કરાવેલું હતું. હવે તમે જે જોઈ શકો છો એ 525 શિવલિંગ એ અહીંયા રાખવામાં આવેલા છે અને એના ઉપરથી આપણને કલ્પના કરી શકાય કે અહીંયા કાઠમંડુની અંદર મુખ્ય જો ઉપાસકો જો કોઈ ભક્તજનો નિવાસ કરતા હોય તો એ ભગવાન શિવના છે. અહીંયા ભારતવાસીઓ જ નહીં પરંતુ વિદેશ યાત્રીઓ પણ આ પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને એ રીતે શિવલિંગની સ્થાપના છે કે એક શિવલિંગની દર્શનાર્થીઓ પરિક્રમા કરી શકે. એ રીતે પરિક્રમા કરતાં કરતાં તમામ યાત્રાર્થીઓ દર્શન કરી અને મંદિરમાંથી બહાર આવી રહ્યા છે. ત્યાં મંદિરના પટાંગણની અંદર અનેક દેવી દેવતાઓના નાના નાના મોટા મોટા મંદિરો એ આવેલા છે. કાળ ભૈરવના મંદિર છે, અનેક દેવીઓના મંદિર છે. અહીંયા વિડીયો શૂટિંગની સખત મનાઈ છે અને આજુબાજુની અંદર તમે નજારો કરો તો સહેજે જોઈ શકો છો કે જાણે પુરાતની હવેલીઓ એનાથી છવાયેલો આ વિસ્તાર હોય એ રીતે કાષ્ટથી મોટાભાગે નકશીકામ દ્વારા અને પથ્થરોના ચણતર દ્વારા આ મંદિર એ પટાંગણની અંદર ગોઠવાયેલું છે. બીચમાં મંદિર છે, આજુબાજુની અંદર આ અનેક હવેલીઓ, ઝરૂખા અને મંદિરો આવેલા છે. મોટા પટાંગણની અંદર દર્શનાર્થીઓ સહેજે હરીફરી શકે એવા અનેક આધુનિક કાલ્પનિક અને બગીચાઓ એ પણ કરવામાં આવેલા છે. યાત્રાર્થીઓ એને વિડીયો શૂટિંગની અંદર સારું પડે એવા નયનરમ્ય દ્રશ્યો પણ અહીંયા જોવા મળે છે. તો આ કાઠમંડુની અંદર આવેલ નેપાળમાં આવેલ પશુપતિનાથ એનું જ્યારે પ્રચંડ દેવે રિનોવેશન કરાવ્યું ત્યાર પછી વંશ પરંપરાગત સમયાંતરે કેટલાક રાજાઓએ આ મંદિરના નિર્માણ કાર્ય કરાવ્યા છે. કારણ કે લગભગ આપણા જેટલા શિવ મંદિરો છે એ શિવ મંદિરોને વિધર્મીઓએ તોડ્યા હોવાથી પાછળ જે રાજાઓને પરમાત્માએ સંપત્તિ આપી હતી તમે જોઈ શકો છો કે સરસ મજાના ઢોળાવની અંદર અહીંયા બગીચાઓ છવાયેલા છે કે જેમ ઊંટીની અંદર ચાયના બગીચા હોય એ જ રીતે અહીંયા બગીચાઓની અંદર સરસ ગ્રીન લોન એ બિછાવવામાં આવી છે. અનેક પૌધાઓ કહેતા ફૂલ છોડો એને પણ વાવવામાં આવેલા છે. તો આ રીતે જ્યારે સમયાંતરે બધા રાજા મહારાજાઓ એમણે આના રિનોવેશન કરાવેલા છે. પટાંગણની અંદર આજુબાજુમાં બહાર પરિસરમાં ક્યાંય કોઈ જગ્યાએ તમે શિવલિંગ એના દર્શન કરી શકો છો. હવે બધા જ દર્શનાર્થીઓ દર્શન કર્યા બાદ બહાર જે માર્ગ છે એના ઉપર એકત્રિત થઈ રહ્યા છે. આ રીતે તમે વિશાળ રાજ રસ્તો જોઈ શકો છો અને કાઠમંડુ શહેર એને પણ નિહાળી શકો છો. જો કે કાઠમંડુથી દૂર કદાચ માનું ત્યાં સુધી 3 કિલોમીટર લગભગ દૂર આ મંદિર આવેલું છે જો ભૂલતે ન હો તો. હવે તમે જોઈ શકો છો કે મંદિરની બહાર આ રીતે બારી ટાઈપ અનેક નાની નાની ગુફાઓ જેવા નાના નાના ગોખ રાખવામાં આવ્યા છે અને આ પુરાતની અવશેષો એને તમે જોઈ શકો છો. બસ અહીંયાથી જ આ નાના નાના સિંહ છે, આ મંદિરની યજ્ઞશાળા આદિ એને તમે નજારો નિહાળી શકો છો. અહીંયા બાજુમાંથી જ ગુહેશ્વરી એ શક્તિપીઠના દર્શન કરવા માટે જવાનો રસ્તો છે ને હવે તમે જોઈ શકો છો એ બાગમતી નદી છે
કે જે ભગવાન શિવે છલાંગ મારી હતી, બસ એ જ આ બાગમતી નદી, અને આ નદીના કિનારે પશુપતિનાથનું મુક્તિધામ આવેલું છે. કહેતા કે આ સ્મશાન ઘાટ છે. અમે જ્યારે દર્શન કરવા માટે ગયા તો સહેજે પહેલાં વિચાર્યો, તમે વિશાળ ભગવાન શિવ એની વિશાળ મૂર્તિને જોતા જ તમને લાગે કે ભગવાન ભૂતનાથ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. તો લાકડાની અંદર અનેક લાકડાઓ ગોઠવી અને શૈયાઓ પડી હતી. એટલે સહેજે વિચારતો હવે તમે ગુહેશ્વરી શક્તિપીઠ એના ગેટના દર્શન કરી શકો છો. અંદર કોઈ પરિસરની અંદર શૂટિંગ કરવામાં આવ્યું નથી. જ્યારે ગુહેશ્વરી મંદિર શક્તિપીઠના દર્શન કર્યા બાદ બહાર નીકળ્યા તો એક ક્ષેત્રની અંદર આ અનેક હરણો એને સાચવવામાં આવ્યા છે. અને તમે જુઓ છો કે રામદૂતના જે સેવક કહી શકાય એવા બંદર એ હનુમાનજી મહારાજનું સેવક એવું વાનર એ મૃગની ઉપર ચડી બેઠું છે. અહીંયા મોટા મોટા શિંગડાવાળા સાબર મૃગો પણ જોવા મળે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.